હવે કોષ રસ પટલની અંદરથી એક વિશિષ્ટ પ્રકારની રચના ઉત્પન્ન થાય છે. એનો આપણે વાત કરીએ તો આદિકોષ કેન્દ્રની કોષના કોષ રસ પટલમાંથી એક ક્રોમેટોફોર એક આ રચના ક્રોમેટોફોર રચના જોવા મળે છે. ક્રોમેટોફોર એટલે છે તો આદિકોષ કેન્દ્રની જે સજીવો છે એની અંદર એક સાયનોબેક્ટેરિયા છે. સાયનોબેક્ટેરિયા તમે શીખી ગયા સાયનોબેક્ટેરિયા. અને સાયનોબેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે. કેવા બેક્ટેરિયા છે? પ્રકાશ સંશ્લેષી. હવે પ્રકાશ સંશ્લેષીનો મતલબ કે આ બેક્ટેરિયા પ્રકાશ શક્તિનું શોષણ કરે છે અને એટીપીનું નિર્માણ કરે છે. તો જે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા હોય એ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા રંજક દ્રવ્યો ધરાવે છે. શું ધરાવે છે? રંજક દ્રવ્યો. કારણ રંજક દ્રવ્યોની મદદથી પ્રકાશ શક્તિનું શોષણ કરવાનું અને એમાંથી ઉર્જાનું નિર્માણ કરવું. એટલે પોષણની દ્રષ્ટિએ આ બેક્ટેરિયા સ્વયં પોષક છે, જાતે ખોરાક બનાવે છે. તો આ બેક્ટેરિયાની અંદર રંજક દ્રવ્યો કયો આગળ આવેલા હશે એ પ્રશ્ન આપણને થાય કે રંજક દ્રવ્યો કયો હાજર હશે. તો આ બેક્ટેરિયાના કોષ રસ પટલ વિભેદન પામી એક વિશિષ્ટ રચના ઉત્પન્ન કરે છે જેને ક્રોમેટોફોર તરીકે ઓળખવામાં આવે છે. માનો કે એક બેક્ટેરિયાનો કોષ રસ પટલ હશે અને કોષ રસ પટલ આ રીતે વિભેદન પામશે અને આ રીતે વિશિષ્ટ રચના ઉત્પન્ન કરશે અને અહીં આગળ રંજક દ્રવ્યોનો સંગ્રહ થયેલો હશે. તો આ જે રચના હતી આ રચનાને ક્રોમેટોફોર તરીકે ઓળખવામાં આવે છે. તો સાયનોબેક્ટેરિયા જેવા પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાની અંદર કોષ રસ પટલ વિભેદન પામી વિશિષ્ટ રચના ઉત્પન્ન કરે છે જેને ક્રોમેટોફોર તરીકે ઓળખવામાં આવે છે. પછી આપણે એ જોયું કે આદિકોષ કેન્દ્રની કોષની અંદર કોષ રસ પટલ હશે, એક અર્ધપ્રવેશી પટલ તરીકે કાર્ય કરે છે. એના સિવાય કોષ રસ પટલ પોતે વિસ્તૃતીકરણ પામશે અથવા વિભેદન પામશે અને વિશિષ્ટ પ્રકારની રચનાઓ ઉત્પન્ન કરે છે. અને આ વિશિષ્ટ પ્રકારની રચનાઓ ક્રિયાઓનું નિયમન કરે છે. કોષમાં ચાલતી ક્રિયાઓનું નિયમન કરે છે. અને કોષ રસ પટલ હશે એ કોષની ક્રિયાશીલ કરે છે. આગળ આપણે વાત કરીએ મુદ્દાની ઉપાંગો. આદિકોષ કેન્દ્રી કોષના ઉપાંગો. તો આપણે જોયું કે ભાઈ મેસોઝોમ હતી, ક્રોમેટોફોર હતી, એ બધી રચનાઓ કોષ રસ પટલમાંથી રૂપાંતર પામતી હતી. હવે આ ઉપાંગો એવું હશે કે આદિકોષ કેન્દ્રી કોષની સપાટી ઉપરથી ઉત્પન્ન થતી રચનાઓ, ઉદ્ભવતી રચનાઓ. ઉપાંગોનો મતલબ આદિકોષ કેન્દ્રી કોષની સપાટી પરથી ઉદ્ભવતી રચનાઓ.
આદિકોષ કેન્દ્રીય કોષની સપાટી પરથી વિવિધ રચનાઓ ઉત્પન્ન થાય, વિવિધ રચનાઓ ઉદ્ભવ થાય છે, જેને ઉપાંગો તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આ ઉપાંગો ત્રણ પ્રકારના સપાટી પરથી ત્રણ પ્રકારની રચનાઓ ઉત્પન્ન થાય છે. પહેલી રચના હતી કસા, બીજી રચના હતી પીલી અને ત્રીજા નંબરની રચના હતી પિંપળી. આ જે ત્રણ પ્રકારની રચનાઓ ઉત્પન્ન થાય છે, જેને ઉપાંગો તરીકે ઓળખવામાં આવે છે. આપણે પહેલી વાત કરીએ કસા. તો અહીંયા આદિકોષ કેન્દ્રની એક આકૃતિ દોરી દઉં છું. આ એક નંબરનું આવરણ ગ્લાયકોજેન્સ, આ બીજા નંબરનું આવરણ કોષ દિવાલ, આ અંદરનું આવરણ કોષ રસકર. અહીંયા આપણને જોવા મળશે મુખ્ય જનનદ્રવ્ય. હવે કસા છે, કસા સપાટી પર, એટલે અહીંયા આગળથી કસા ઉત્પન્ન થશે, સપાટી પરથી કસા ઉત્પન્ન થશે. આને કહેવામાં આવે છે. તો જે આદિકોષ કેન્દ્રીય કોષની ઉપરથી જે કસા ઉત્પન્ન થશે સપાટી પરથી. હવે કસાની આપણે પહેલા વાત કરીએ. કસા તો બેક્ટેરિયા છે, બેક્ટેરિયા પણ બે પ્રકારના જોવા મળે છે. અમુક બેક્ટેરિયા કસા ધરાવે છે, અમુક બેક્ટેરિયા કસા ધરાવતા નથી. તો અહીંયા આપણે જોઈએ બેક્ટેરિયાના પ્રકાર. તો અહીંયા તમે જોશો તો એક કશાવિહીન બેક્ટેરિયા અને કશાધારી બેક્ટેરિયા. જે કશાધારી બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા હલનચલન કરશે, સ્થળાંતર કરશે, એટલા માટે ચલિત કહેવામાં આવે, ચલિત બેક્ટેરિયા. બીજા બેક્ટેરિયા હશે કે જે કસા નહીં ધરાવે, એ હલનચલન કરી શકતા નથી, તેને અચલિત કહેવામાં આવે છે. તો બેક્ટેરિયાના બે પ્રકાર, ચલિત બેક્ટેરિયા અને બીજા નંબરનો અચલિત બેક્ટેરિયા. આ ચલિત બેક્ટેરિયા છે એ હલનચલન કરી શકે છે. આ બેક્ટેરિયા હલનચલન કરી શકતા નથી. બરાબર. હવે આ ચલિત બેક્ટેરિયા છે એમની કોષ દિવાલ પરથી પાતળી તંતુમય રચનાઓ ઉત્પન્ન થાય છે. પાતળી તંતુમય લાંબી રચનાઓ ઉત્પન્ન થાય છે. કોષ દિવાલ પરથી પાતળી તંતુમય લાંબી રચના ઉત્પન્ન થાય છે, જેને શું કહેવામાં આવે છે? કસા કહેવામાં આવે છે. અને આ કસા ત્રણ ભાગો ધરાવે છે. એક ભાગ હતો તલકાય, બીજા નંબરનો ભાગ હતો અંકુશ અને ત્રીજા નંબરનો ભાગ હતો કશા. તો કશા ત્રણ ભાગ ધરાવશે. આ એક ભાગ હતો, આને કહેવામાં આવે તલકાય. આ બીજા
બીજા નંબરના ભાગને કહેવામાં આવે અંકુશ અને આ ત્રીજા નંબરનો ભાગ આવશે એને કસા. તંતુ કહેવાય. શું કહેવામાં આવશે? તંતુ. કસા અથવા તંતુ. તો ચલિત બેક્ટેરિયા હતા એમની કોષ દિવાલ પરથી પાતળી તંતુમય લાંબી રચના ઉત્પન્ન થાય છે જેને કસા કહેવામાં આવે છે. આ કસા ત્રણ ભાગ ધરાવે છે: તલકાય, અંકુશ અને તંતુ. તલકાય, અંકુશ અને તંતુ. આ જે કસાનું મૂવમેન્ટ થશે એટલે આ બેક્ટેરિયા હલનચલન કરી શકે છે. કસાની દરેક બેક્ટેરિયાની અંદર કસાની સંખ્યા એક સરખી ના હોય, એનું સ્થાન પણ નિશ્ચિત ના હોય. જે બેક્ટેરિયા હશે એ બેક્ટેરિયાની અંદર અમુક બેક્ટેરિયાની અંદર કસા એક હશે, અમુક બેક્ટેરિયાની અંદર એક કરતાં વધારે પણ કસા હશે. અમુક બેક્ટેરિયાની અંદર એનું સ્થાન અલગ અલગ હોય. અમુક બેક્ટેરિયાની અંદર જે કસા હશે ઊભી ગોઠવાયેલી હશે, અમુક બેક્ટેરિયાની અંદર કસા અનુપ્રસ્થ ગોઠવાયેલી હશે અને કસા હલનચલન અને સ્થળાંતરનું કાર્ય કરે છે. પહેલી વાત. હવે બીજા નંબરની વાત કરીએ આપણે પીળી. તો બેક્ટેરિયાની સપાટી પરથી એક નલિકા આકારની રચના ઉત્પન્ન થાય છે. તો સપાટી પરથી બેક્ટેરિયાની સપાટી પરથી નલિકાકાર રચનાઓ જેને શું કહેવામાં આવે છે? પીળી તરીકે રચનાઓને શું કહેવામાં આવે છે? પીળી કહે છે. અને આ પ્રોલિન પ્રોટીનની બનેલી છે. પ્રોલિન પ્રોટીનની શેની બનેલી હશે? પ્રોલિન પ્રોટીનની બનેલી હશે. તો આ બેક્ટેરિયાની સપાટી ઉપરથી ઘણી બધી આ રીતની આ નલિકાકાર પીળી ઉત્પન્ન થતી હશે. અને શું કહેવામાં આવશે? પીળી તંતુ. પીળી કાર્ય કરે છે અને સંયુગ્મ પ્રકારની પ્રથમ પદ્ધતિ છે, એમાં સંયુગ્મનું કાર્ય કરે છે. આવું સંયુગ્મનું કાર્ય એટલે કેવું કે માનો કે કોઈ બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયાની અંદર આપણે જાણતા હોઈએ છીએ કે બેક્ટેરિયાની અંદર એક મુખ્ય જનનદ્રવ્ય એ સિવાય વધારાનું જનનદ્રવ્ય પ્લાઝમિડ આવેલું છે. અને આ પ્લાઝમિડ જે જનનદ્રવ્ય છે, જે દ્રવ્ય છે, એ પ્લાઝમિડ હશે, એ પ્લાઝમિડ પ્રતિજૈવિક દ્રવ્ય તરીકેનું કાર્ય કરે છે. હવે કોઈ પણ બેક્ટેરિયાની અંદર માનો કે પ્લાઝમિડ ન હોય તો સંયુગ્મનની ક્રિયા દ્વારા જે બેક્ટેરિયા પ્લાઝમિડ ધરાવે છે એ બેક્ટેરિયા પોતે પીલી ઉત્પન્ન કરે છે અને પીલી ઉત્પન્ન કરી અને એ જનન દ્રવ્ય જે ડીએનએ હશે બીજા બેક્ટેરિયાની અંદર સ્થાનાંતર કરે છે. એ પીલી દ્વારા સ્થાનાંતર કરે છે. ત્રીજા નંબરની આપણે વાત કરીએ ફિમ્લિન. તો ફિમ્લિનની અંદર બેક્ટેરિયાની સપાટી પરથી સૂક્ષ્મ તંતુજીવી રચના બેક્ટેરિયાની સપાટી પરથી સૂક્ષ્મ તંતુ જેવી રચના ઉત્પન્ન થતી હોય છે
જેને ફિમ્બરી તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે સૂક્ષ્મ તંતુ લાંબા તાતણા જેવી હતી, કેવી હશે? લાંબા તાતણા જેવી છે. લાંબા તાતણા જેવી રચના, જેને આપણે ફિમ્બરી તરીકે ઓળખવામાં આવે છે. અને આ ફિમ્બરીનું કાર્ય હતું બેક્ટેરિયાને યજમાન સાથે ચોંટી રહેવા અને પાણીની અંદર પથ્થરો સાથે જોડવા. અહીંયા આપણે જોઈએ તો આ બેક્ટેરિયાની કોષ દિવાલ પરથી આ રીતે ઘણી બધી સંખ્યામાં શું ઉત્પન્ન થશે? ફિમ્બરી ઉત્પન્ન થશે. તો આને કહેવામાં આવે ફિમ્બરી. તો સૂક્ષ્મ તંતુ લાંબા તાતણા જેવી રચના બેક્ટેરિયાના યજમાન સાથે ચોંટી રહેવા અથવા પાણીમાં પથ્થરો સાથે જોડવાનું કાર્ય કરે છે. માનો કે કોઈ પણ બેક્ટેરિયા છે, આ પથ્થર હશે અને અહીંયા આગળ બેક્ટેરિયા હશે, તો આ જે બેક્ટેરિયા છે એ આ ફિમ્બરી દ્વારા આ પથ્થર અને આ બેક્ટેરિયા, તો ફિમ્બરી દ્વારા પથ્થર સાથે જોડાયેલા હશે. તો આપણે તમે જુઓ કે જે ઉપાંગોની વાત કરી કે સપાટી પરથી ઉદ્ભવતી વિવિધ પ્રકારની રચનાઓ, જેને આપણે ઉપાંગો તરીકે ઓળખીએ છીએ. ઉપાંગોની અંદર કસા વિશે જોયું, પીલી વિશે જોયું અને ફિમ્બરી વિશે જોયું. કસા હતી એ કસા બેક્ટેરિયાનું સ્થળાંતર કરવાનું અથવા હલનચલનનું કાર્ય કરે. આ પીલી હશે એ સંયુગ્મનું કાર્ય કરે છે અને આ ફિમ્બરી હશે એ જોડવાનું કાર્ય કરે છે. તો આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જે ઉપાંગો હશે એ ઉપાંગો હલનચલન, સ્થળાંતર, સંયુગ્મન અને જોડવાના કાર્ય સાથે સંકળાયેલા છે. તો આ વાત આપણે કરી ઉપાંગોની. હવે આગળ વાત કરીએ કે બેક્ટેરિયાની અંદર રિબોઝોમ્સ અને અન્ય રચનાઓ વિશે આપણે જોઈએ. તો પહેલી વાત કરીએ આપણે રિબોઝોમ્સ. જ્યારે આપણે આદિકોષ કેન્દ્રની અંદર આપણે વાત કરી કે પટલ ધરાવતી કોષ રસની અંદર પટલ ધરાવતી રચનાઓ, જેને આપણે અંગિકા કહીએ છીએ, પટલ ન ધરાવતી હોય એ રચનાઓની આપણે પણ વાત કરી હતી, પટલ વિહીન રચનાઓ. હવે પટલમય રચનાઓ જે અંગિકાઓ છે એ અંગિકાઓ શું કોષ કેન્દ્રીય કોષોમાં જોવા મળે છે? પટલ વિહીન અંગિકાની અંદર આપણે વાત કરી હતી રિબોઝોમ્સ અને તારા કેન્દ્ર. રિબોઝોમ્સ એક એવી અંગિકા હતી કે આદિકોષ કેન્દ્રીય કોષ અને શુકોષ કેન્દ્રીય કોષ બંનેની અંદર જોવા મળતી હતી અને પટલ વિહીન અંગિકા છે. તો આપણે રિબોઝોમ્સની અંદર જોઈએ તો ભાઈ પટલ વિહીન અંગિકા. રિબોઝોમ્સ. હવે આદિકોષ કેન્દ્રની અંદર ક્યાં જોવા મળે છે? તો ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષના કોષરસ અને કોષરસની સપાટી, કોષરસ સ્તરની સપાટી. તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા આગળ આપણે રિબોઝોમ્સ જોવા મળશે, સપાટી પર પણ થોડા રિબોઝોમ્સ જોવા મળશે. આ કોષરસ પરની
સપાટી પર પણ જોવા મળશે અને આ કોષ રસ હશે એ આ કોષ રસની અંદર પણ આપણને રિબોઝોમ જોવા મળશે. આ રિબોઝોમ તો આદિ કોષ કેન્દ્રીય કોષના કોષરસ અને કોષરસ સ્તરની સપાટી ઉપર રિબોઝોમ્સ જોવા મળે છે. આ એનું સ્થાન, એનું કદ હતું. તો આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર 15 નેનોમીટરથી 20 નેનોમીટર નું કદ ધરાવતા હોય છે. આ રિબોઝોમ્સ 15 નેનોમીટરથી 20 નેનોમીટર નું કદ ધરાવે છે. એનો પ્રકાર તો આદિ જે કોષ કેન્દ્રીય કોષની અંદર જે રિબોઝોમ્સ જોવા મળે છે એ રિબોઝોમ 70S પ્રકારના રિબોઝોમ્સ છે. આ થોડું નવી વસ્તુ આવી 70S. આ S છે S એ સ્વેગબર્ગ યુનિટ કહેવાય. સ્વેગબર્ગ યુનિટ. અને આ S છે આનું માપ સ્વેગબર્ગ નામના વૈજ્ઞાનિકે શોધ્યું. આ સ્વેગબર્ગે આનું માપ શોધ્યું એટલા માટે એને 70S તરીકે ઓળખવામાં આવે છે. આ S નો મતલબ સ્વેગબર્ગ યુનિટ. હવે આ 70S એક જ એકમ નહીં, પણ આ 70S ની અંદર બે પેટા એકમોનો સમાવેશ થાય છે. કેટલા? બે પેટા એકમ. એક મોટો પેટા એકમ, એક નાનો પેટા એકમ. તો 70S ની અંદર એક મોટો પેટા એકમ જોવા મળે, એ આ મોટો પેટા એકમ જોવા મળે અને એક નાનો પેટા એકમ જોવા મળે. આ મોટો પેટા એકમ હશે એ 50S હશે અને નાનો પેટા એકમ 30S હશે. તો પ્રકાર 70S પ્રકારનો, કારણ કે શું કોષ કેન્દ્રીય કોષની અંદર આનો પ્રકાર પાછો જુદો આવે છે. એટલે આની અંદર 70S પ્રકારનો રિબોઝોમ જોવા મળશે. એના બે પેટા એકમ હતા, એક પેટા એકમ 50S, બીજો પેટા એકમ 30S. હવે રિબોઝોમ્સનું કાર્ય, તો રિબોઝોમ્સનું કાર્ય પ્રોટીનનું નિર્માણ, પ્રોટીનનું સંશ્લેષણ. આ રિબોઝોમ્સનું કાર્ય છે, પ્રોટીન સંશ્લેષણ. તો એક આપણે રચના જોઈ કે રિબોઝોમ્સ કે જે આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળે છે. હવે આપણે બીજી અન્ય રચનાઓ વિશે શીખીએ. તો બીજી બે અન્ય રચનાઓ એવી હતી કે એ પણ પટલની રચનાઓ હશે જે સૂક્ષ્મકાય તરીકે ઓળખવામાં આવે છે. હવે સૂક્ષ્મકાય વિશે શીખીએ એ પહેલા આની અંદર એક વ્યાખ્યા આપી હતી, પોલિરિબોઝોમ્સ એટલે શું અથવા પોલિઝોમ. પોલિઝોમ્સ અથવા પોલિરિબોઝોમ્સ આની આપણે જ્યારે વાત કરીએ તો આપણે જોયું કે ભાઈ રિબોઝોમ્સનું મુખ્ય કાર્ય પ્રોટીનનું સંશ્લેષણ. હવે જ્યારે પ્રોટીનનું નિર્માણ થતું હોય ત્યારે રિબોઝોમ્સની અંદર આ રિબોઝોમ્સ એક આરએનએ સાથે જોડાય છે. એ આરએનએ ની અંદર એક પ્રકાર છે એમઆરએનએ. આરએનએ એની અંદર એમઆરએનએ. આ એમઆરએનએ મતલબ મેસેન્જર આરએનએ, માહિતી ધરાવતો આરએનએ. તો બેક્ટેરિયાનું મુખ્ય જનન દ્રવ્ય જે ડીએનએ છે
એ ડીએનએ માંથી આરએનએ ઉત્પન્ન થશે. આરએનએ નો પ્રકાર તો એમઆરએનએ. આ એમઆરએનએ ઉત્પન્ન થશે. તો આ એમઆરએનએ ઉત્પન્ન થશે તો આ એમઆરએનએ ની અંદર માહિતી જે હશે એ જે ડીએનએ માં જે માહિતી હતી એ આ એમઆરએનએ ની અંદર માહિતી આવશે. અને આ એમઆરએનએ કોષ રસમાં જશે અને કોષ રસમાં જઈ અને રિબોઝોમ સાથે જોડાશે. હવે આ એમઆરએનએ સાથે એક કરતો વધારે રિબોઝોમ્સ જોડાશે અને જે પ્રોટીનની શૃંખલા બને છે એને પોલીરિબોઝોમ્સ અથવા પોલીઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. માનો કે એક આરએનએ બરાબર આઈએમઆરએનએ ઉપર ઘણા બધા રિબોઝોમ જોડાય. આ રિબોઝોમ અને આ રિબોઝોમ જોડાઈ અને આ રીતની પ્રોટીનની શૃંખલા બનાવે છે. તો આ રિબોઝોમ્સ આ એમઆરએનએ અને આ પ્રોટીનની શૃંખલા. તો જ્યારે પ્રોટીનનું નિર્માણ થતું હોય ત્યારે આ એમઆરએનએ ઉપર એક કરતા વધારે રિબોઝોમ્સ જોડાય છે જેને પોલીરિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે પોલીરિબોઝોમ્સની વ્યાખ્યા આપી હોય તો પ્રોટીનનું જ્યારે સંશ્લેષણ થતું હોય ત્યારે પ્રોટીનનું નિર્માણ થતું હોય, પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય ત્યારે એક એમઆરએનએ ઉપર એક કરતો વધારે રિબોઝોમ્સ જોડાય તેને પોલી એટલે ઘણી બધી સંખ્યા તેને પોલીરિબોઝોમ્સ કહેવામાં આવે છે અથવા પોલીઝોમ્સ કહેવામાં આવે છે. પોલી એટલે ઘણી બધી સંખ્યા અને રિબોઝોમ્સ ઘણા બધા રિબોઝોમ્સ જોડાયેલા પોલીરિબોઝોમ્સ કહેવામાં આવે છે. આગળ આપણે જોઈએ સૂક્ષ્મ કાય. તો સૂક્ષ્મ કાય તો આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર કોષ રસની અંદર આદિ કોષ કેન્દ્રીય કોષના કોષ રસનો ઘણી સંખ્યામાં સંગ્રાહક કણિકાઓ જોવા મળે છે. શું જોવા મળે છે? સંગ્રાહક કણિકાઓ. અને આ સંગ્રાહક કણિકાઓને કહેવામાં આવે છે સૂક્ષ્મ કાયો. અહીંયા તમે આપણા કોર્સમાં જોઈશું તો આ બધી ઘણી બધી સંખ્યાની અંદર સંગ્રાહક કણિકાઓ જોવા મળે છે. અને આ સંગ્રાહક કણિકાઓને શું કહેવામાં આવે છે? સૂક્ષ્મ કાયો. શબ્દ તમે જુઓ કણિકાઓ છે પણ સંગ્રહ કરતા છે. તો સંગ્રાહક કણિકાઓને સૂક્ષ્મ કાયો કહેવામાં આવે. જે કણિકાઓ છે કારણ કે આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર ઘટકોનો સંગ્રહ કરવા માટે તો જે રચના છે એ સંગ્રાહક કણિકાઓ છે. જે ઘટકોનો સંગ્રહ કણિકાઓ મારફતે સંગ્રહ થયેલો છે પોષક તત્વો. તો આ કણિકાઓ સંગ્રાહક કણિકાઓ છે એ વિવિધ પ્રકારના ઘટકોનો સંગ્રહ કરે છે. શું કરે છે? વિવિધ પ્રકારના ઘટકોનો સંગ્રહ કરે છે. વિવિધ ઘટકોનો સંગ્રહ.
હવે વિવિધ ઘટકોનો જે સંગ્રહ કરે છે તો જે કણિકાએ જે ઘટકનો સંગ્રહ કરે છે એવું એનું નામ આપવામાં આવ્યું છે. માનો તો કોઈ કણિકા હશે એ ફોસ્ફેટનો સંગ્રહ કરે છે. માનો તો કોઈ કણિકા ફોસ્ફેટનો સંગ્રહ કરે છે તો એને કયા નામ આપવામાં આવે છે? ફોસ્ફેટ કણિકા. શું કહેવામાં આવે છે? ફોસ્ફેટ કણિકા. કોઈ કણિકા હશે એ ગ્લાયકોજનનો સંગ્રહ કરે છે. કોઈ કણિકા ગ્લાયકોજનનો સંગ્રહ કરે છે તો એને શું કહેવામાં આવે છે? ગ્લાયકોજન કણિકા. કોઈ કણિકા હશે એ સાયનોફાયસિનનો સંગ્રહ, સાયનોફાયસિન પેપ્ટાઇડ, સાયનોફાયસિનનો સંગ્રહ કરે છે તો એને કહેવામાં આવે છે સાયનોફાયસિન. તો આ રીતે આ કણિકાઓ આ રીતે જુદા જુદા ઘટકોનો સંગ્રહ કરે છે. અને આ જે કણિકા જ્યારે આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર જ્યારે જરૂર પડતી હોય કોઈ પણ ઘટકની, એટલે આ જે કણિકાઓ છે તે આદિ કોષ કેન્દ્રની અંદર એ ઘટક તરીકે, પોષક દ્રવ્ય તરીકે આપે છે. આગળ અન્ય એક રચના જોઈએ. એ રચના આખી રસધાની. તો અન્ય રચનાની અંદર આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર રસધાની જોવા મળે છે. શું જોવા મળશે? રસધાની. તો આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર જે કણિકાઓ છે રસધાની સ્વરૂપે કઈ હશે? રસધાની. અને આ રસધાની હશે, આ રસધાની એ વાયુઓનો સંગ્રહ કરે છે. શેનો સંગ્રહ કરે છે? વાયુ. એટલા માટે એને વાયુયુક્ત રસધાની કહેવામાં આવે છે. શું? વાયુયુક્ત રસધાની. વાયુઓનો સંગ્રહ કરે છે એટલા માટે એને વાયુયુક્ત રસધાની તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વાયુયુક્ત રસધાનીઓ છે એ કેટલાક વાયુનો સંગ્રહ કરે છે. જેમ કે અમુક રસધાની હશે, અમુક વાયુયુક્ત રસધાની ઓક્સિજનનો સંગ્રહ કરે છે. શેનો સંગ્રહ કરે છે? ઓક્સિજન. તો આ ઓક્સિજનનો જ્યારે સંગ્રહ કરે છે અમુક વાયુયુક્ત રસધાની, અને આવી જે ઓક્સિજન યુક્ત રસધાની હશે, ઓક્સિજનના વાયુયુક્ત રસધાની હશે, એ ખાસ કરીને પ્રકાશ સંશ્લેષિત બેક્ટેરિયાની અંદર જોવા મળે છે. પ્રકાશ સંશ્લેષિત, પ્રકાશ સંશ્લેષિત જે નીલહરિત લીલ એને બીજું કહેવામાં આવે નીલ એટલે બ્લુ, બી ગ્રીન, જી આલ્ગી, આ બીજી એમાં જોવા મળે. તો આપણે આ જો વાત કરી કે છેલ્લે રસધાનીની વાત કરી, સૂક્ષ્મ કાયોની વાત કરી, રિબોઝોમ્સની વાત કરી. તો આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર આપણે એની રચના પણ શીખ્યા. રચના શીખ્યા પછી કોષાવરણ શીખ્યા. કોષાવરણની અંદર કોષરસ પટલમાંથી ઉત્પન્ન થતા રૂપાંતરણો શીખ્યા. એના પછી ઉપાંગો શીખ્યા. ઉપાંગો પછી રિબોઝોમ્સ શીખ્યા. અને રિબોઝોમ્સ પછી અન્ય રચનાઓ, પટલવિહીન રચનાઓ છે.